જેનિસા કુકિંગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીએ છીએ સરગવા બટેકાનું રસાવાળું શાક। સૌ પહેલાં સરગવાની છાલ કાઢીને એને કટ કરી લીધી છે અને મીડિયમ સાઇઝના બટેકા અને 2 નંગ જેટલા ટામેટાં કટ કરીને મૂક્યા છે। પછી તેમાં જીરું, થોડું લસણ, મરચાં અને ધાણાને કૂટીને રાખ્યા છે। હવે આમાં 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો। પછી એને સારી રીતે કૂટી લેવું। હવે કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ નાખો। હવે કઢાઈમાં જીરું નાખો। હવે તેમાં કૂટેલો મસાલો નાખો। અને બરાબર હલાવી લેવું। મસાલો બરોબર શેકાઈ જાય પછી તેમાં સરગવો અને બટાકા નાખવા। પછી તેને બરાબર હલાવી લેવું। પછી તેને 2 મિનિટ શેકાવા દેવાનું। પછી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવું। પછી તેને બરોબર હલાવીને ઢાંકણ ઢાંકી દેવું। ઢાંકણ ઢાંકીને આને 10 થી 15 મિનિટ શેકાવા દેવાનું। હવે આમાં ટામેટાં ઉમેરી દેવા। અને બરોબર હલાવી લેવું। પછી આને 5 મિનિટ સુધી શેકાવા દેવું। હવે તમે જોઈ શકો છો આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે। હવે તેને બાઉલમાં કાઢી લઈશું। તમને આ રેસીપી ગમી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ